મિત્રો, લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે. આ કહેવત આપણે તો જાણીએ છીએ, પરંતુ ધુતારાઓ કે પછી લેભાગુ તત્વો આપણા કરતાં પણ વધારે સારી રીતે જાણે છે અને પછી રચાય છે છેતરપિંડીની માયાજાળ. આવું જ એક સ્કેમ સામે આવ્યું છે, જેમાં સ્કેમ કરનારા આવકવેરા રિફંડનો મેસેજ મોકલીને કરદાતાઓ પાસેથી પૈસા પડાવે છે. આ બાબતને ધ્યાનમાં લઈ ભારત સરકારના આવકવેરા વિભાગે કરદાતાઓને સચેત રહેવા અપીલ કરી છે. મોટાભાગના લોકોએ પોતાનું આઈટી રિટર્ન એટલે કે આવકવેરા રિટર્ન ફાઇલ કર્યું છે અને હવે તેઓ તેમના રિફંડની રાહ જોઈ રહ્યા છે. આવકવેરા વિભાગે આવા લોકો સાથે થઈ રહેલી છેતરપિંડી અંગે ચેતવણી આપી છે. ઇન્કમ ટેક્સ રિફંડનો ઉપયોગ એકાઉન્ટમાંથી પૈસા ચોરી કરવા માટે કરવામાં આવી રહ્યો છે. સાયબર ઠગ હવે કરદાતાઓના બેંક ખાતામાંથી નાણાંની ચોરી કરવા માટે આવકવેરા રિફંડને પોતાનો હથિયાર બનાવી રહ્યા છે. નકલી મેસેજ મોકલીને વ્યક્તિના બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવાય છે. દેશભરમાં રિફંડના નામે છેતરપિંડીના અનેક મામલા પ્રકાશમાં આવ્યા બાદ આવકવેરા વિભાગે કરદાતાઓને એડવાઇઝરી જાહેર કરી છે. જો તમે આઈટીઆર ફાઇલ કર્યું છે અને રિફંડની રાહ જોઈ રહ્યા છો તો તમારે થોડું સાવચેત રહેવું. આ દિવસોમાં સાયબર ઠગ એક મેસેજ મોકલે છે જેમાં લખ્યું હોય છે કે તમારા નામે 15,000 રૂપિયાનું ઇન્કમ ટેક્સ રિફંડ મંજૂર થયું છે. રકમ જલ્દી જ તમારા ખાતામાં જમા થઈ જશે. તમારો એકાઉન્ટ નંબર ચકાસો. જો તે સાચું ન હોય તો નીચે આપેલ લિંકની મુલાકાત લઈને તમારા બેંક ખાતાની વિગતો અપડેટ કરો. તમને એમ થશે કે આઈટી વિભાગમાં માહિતી અપડેટ થશે, પરંતુ હકીકતમાં અપડેટ કરેલી તમામ વિગતો ફ્રોડ કરનાર પાસે જાય છે અને પછી આપનું બેંક ખાતું થઈ જાય છે ખાલી. આ બાબતને આવકવેરા વિભાગે ખૂબ જ ગંભીરતાથી લીધી છે. આવકવેરા વિભાગે આવકના કરદાતાઓને આવા સંદેશાઓનો જવાબ ન આપવા જણાવ્યું છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર આ લિંક ઇન્કમટેક્સ પેપરને ફેક વેબસાઇટ પર લઈ જાય છે. જ્યારે તે ત્યાં એકાઉન્ટ અપડેટ કરે છે ત્યારે તેને ઓટીપી મોકલવામાં આવે છે. તે ઓટીપી દાખલ થતાની સાથે જ સ્કેમર્સ બેંક ખાતામાં પ્રવેશ કરે છે. તેથી જો તમારા મોબાઈલ પર આવકવેરા રિફંડ સંબંધિત કોઈ સંદેશ આવી રહ્યો છે જેમાં બેંક એકાઉન્ટ નંબર અથવા તો અન્ય કોઈ પણ માહિતીની ચકાસણી કરવાની વાત આવે છે તો આવા સંદેશાઓથી સાવચેત રહો. તેનો જવાબ ન આપો. આઈટી રિટર્ન પ્રક્રિયા કર્યા પછી આઈટી વિભાગ ટેક્સ રિફંડ સીધા જ કરદાતાના એક જ બેંક ખાતામાં મોકલે છે, જે તેણે આઈટીઆર ફાઇલ કરતી વખતે આપ્યું હતું. આ સાથે જ આ માહિતી રજિસ્ટર્ડ ઈમેલ અથવા તો મોબાઈલ નંબર પરથી મેસેજથી આપવામાં આવે છે. જો વિભાગને બેંક ખાતા સંબંધિત કોઈ માહિતીની જરૂર હોય તો તે કરદાતાના રજિસ્ટર્ડ ઈમેલ પર સંદેશ મોકલે છે. આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 છે. આવી સ્થિતિમાં તમામ કરદાતાઓએ સમયસર તેમનો આઈટીઆર ફાઇલ કરવો જોઈએ. જો તમે સમય મર્યાદા સુધીમાં આઈટીઆર ફાઇલ ન કરો તો તમારે દંડ ભરવો પડી શકે છે. તો આટલી બાબતની કાળજી અવશ્ય લેશો. રિવોય ન્યૂઝ તરફથી જનહિતમાં.